નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. દોસ્તો, મિશન કંડક્ટર સિરીઝ છે તે આપણે સ્ટાર્ટ કરી અને લગભગ છે એ 15 દિવસ જેટલો સમયગાળો થઈ ગયો. મતલબ કે 15મો વિડીયો છે તમારી સમક્ષ દોસ્તો આવી ગયો છે. જે રીતે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓનો પ્રતિસાદ મળ્યો, બસ એ જ રીતે દોસ્તો તમારે પ્રતિસાદ આપવાનો છે, બીજું કશું કરવાનું નથી. ઓકે, તો આ ફ્રી સિરીઝની અંદર વિદ્યાર્થી મિત્રો દરેકે લાભ લેવાનો ભૂલવાનો નથી. ઓકે, 5 તારીખ છે આજે અને 15મા નંબરનો લેક્ચર છે. પ્રથમ પ્રશ્ન તમારી સમક્ષ આવી ગયો છે. ઓકે, પહેલો પ્રશ્ન છે કે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રચવામાં આવેલી કમિટી કે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો રોડ સેફટી કમિટી. તો આ રોડ સેફટી કમિટીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓકે, તમારે દોસ્તો જવાબ આપવાનો છે કે રોડ સેફટી કમિટીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કે એસ રાધાકૃષ્ણન. ઓપ્શન બી ની અંદર છે યુપી સિંહ. ઓપ્શન સી ની અંદર છે એસડી બંગા અને ઓપ્શન ડી ની અંદર છે એમ સુંદર. આ રીતના કંઈક ઓપ્શન તમને જોવા મળે છે. ઓકે, જવાબ આપી દઉં છું દોસ્તો. જવાબ આવે છે ઓપ્શન એ, એટલે કે એસ રાધાકૃષ્ણન છે એ વિદ્યાર્થી મિત્રો રોડ સેફટી કમિટીના પ્રથમ અધ્યક્ષ હતા. સાથે સાથે એ પણ યાદ રાખીએ કે એના સેક્રેટરી કોણ હતા. આ ઉપરાંત હાલની અંદર છે એના સેક્રેટરી અને એના અધ્યક્ષ તરીકે કોણ છે તે ફરજ બજાવે છે તેના વિશે પણ થોડીક છે તે માહિતી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, પ્રથમ સેક્રેટરી તરીકે વાત કરીએ તો પ્રથમ સેક્રેટરી છે વિદ્યાર્થી મિત્રો એસટી બંગા. તો બંને વસ્તુ યાદ રાખજો. પ્રથમ અધ્યક્ષ પૂછે તમને, પ્રથમ અધ્યક્ષ પૂછે તો યાદ રાખજો રાધાકૃષ્ણન. પ્રથમ અધ્યક્ષ રાધાકૃષ્ણન, પ્રથમ અધ્યક્ષ એસટી બંગા. ઓકે, આ પ્રથમ પૂરું થઈ ગયું. હવે હાલના અધ્યક્ષ ને હાલના સેક્રેટરીની વાત કરી નાખીએ. તો ભાઈ હાલના અધ્યક્ષ વિદ્યાર્થી મિત્રો છે મનોહર સપ્રે. કોણ છે? મનોહર સપ્રે. અને હાલના સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે સંજય મિત્તલ. કદાચ તમે ગઈકાલનો લેક્ચર જોયેલો હોય તો એની અંદર આ વસ્તુ મેં તમને જણાવી હતી કે ભાઈ હાલના અધ્યક્ષ તરીકે મનોહર સપ્રે છે અને હાલના સેક્રેટરી તરીકે સંજય મિત્તલ છે તે ફરજ બજાવે છે. હવે આની નીચે પણ બે સભ્યો છે તે કામ કરતા હોય છે, પણ એના વિશે છે આપણે માહિતી અત્યારે મેળવવી નથી. એટલું બધું ડીપમાં જવાની કોઈ જરૂર નથી. ઓકે, તો પહેલા તો લખતા હોય તો બોર્ડ મારી દો ઉપર કે રોડ સેફટી કમિટી. બોર્ડ મારી દો દોસ્તો કે રોડ સેફટી કમિટી. પછી એની નીચે લખી નાખો દોસ્તો પ્રથમ અધ્યક્ષ કે એસ રાધાકૃષ્ણન. પછી પ્રથમ સેક્રેટરી એસટી બંગા. હાલના અધ્યક્ષ મનોહર સપ્રે. હાલના સેક્રેટરી સંજય મિત્તલ. કોના દ્વારા તેની સ્થાપના થાય? સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા. ક્યારે સ્થાપના થઈ એમ પ્રશ્ન પૂછી નાખે તો 22 એપ્રિલ 2014. ક્યારે આવશે દોસ્તો? 22 એપ્રિલ 2014. કદાચ જૂનો લેક્ચર જોયેલો હતો એમાં મેં આ ક્વેશ્ચન લીધો હતો. 22 એપ્રિલ 2014. ઓકે, ચાલો ત્યારે દોસ્તો આગળ વધી જઈએ. પ્રથમ નંબર બાદ બીજા નંબરનો ક્વેશ્ચન છે એની તરફ પ્રયાણ કરીએ. તો આ બીજા નંબરનો પ્રશ્ન તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર નીચેનામાંથી કયું સમુચ્ચય દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે? સમાસ વિદ્યાર્થી મિત્રો, સમાસમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ તમારે ગઈ પરીક્ષાની અંદર, મતલબ કે સમાસમાંથી તો પ્રશ્ન પૂછાય જ છે દરેક પરીક્ષાની અંદર. તો સમાસ તો તમારે તૈયાર કરવો જ રહ્યો. ઓકે, તો સમાસની અંદર છે દોસ્તો અહીંયા ઓપ્શન એ ની અંદર સગા સંબંધી, ઓપ્શન બી ની અંદર છે મનગમતું, ઓપ્શન સી ની અંદર આગળ પાછળ અને ઓપ્શન ડી ની અંદર છે મહાદેવ. હવે દ્વંદ્વ સમાસ હોય ને તો વિદ્યાર્થી મિત્રો અને અથવા તો કે આવા કંઈક જે આપણે કહીએ છીએ, બરોબર, આવા કંઈક વિદ્યાર્થી મિત્રો શબ્દો છે, સંયોજકો છે, એની મદદથી છે એ જોડાય છે ત્યારે શબ્દ બનતો હોય તો એવા શબ્દો છે એ બધાને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. પરંતુ દ્વંદ્વ સમાસના બે પ્રકારો છે. દ્વંદ્વ સમાસના કેટલા પ્રકારો છે દોસ્તો? તો કે બે પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે દોસ્તો સમુચ્ચય દ્વંદ્વ સમાસ અને બીજો પ્રકાર છે એનો વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. હવે અહીંયા સમુચ્ચય દ્વંદ્વ સમાસ વિશે તમને પૂછેલું છે. તો સમુચ્ચય દ્વંદ્વ સમાસ હોય ત્યારે તેનો જે સંયોજક હોય છે તે અને હોય. શું હોય? અનેથી જે વિગ્રહ કરો અને અનેથી તે જુદું પડતું હોય. જ્યારે વૈકલ્પિક વિદ્યાર્થી મિત્રો હોય, વૈકલ્પિક દ્વંદ્વ સમાસ હોય ત્યારે તે કે, બરોબર, ત્યારે તે કે સંયોજકથી છે તે અલગ પડતું હોય, જુદું પડતું હોય, વિગ્રહ થતો હોય. ક્લિયર છે? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. બે પદો ભેગા થાય ત્યારે એક સમાજ છે તેની રચના થાય છે, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. સમાજની રચના શા માટે કરવામાં આવી એવો કંઈક પ્રશ્ન હોય તો તમે ખ્યાલ આવી જાય કે ભાઈ લાંબી વાત હોય તો એને સંક્ષિપ્તની અંદર કરવા માટે છે એ જે પદો હોય છે, બરોબર, એ જે રચના થાય છે તેને સંક્ષિપ્તમાં કરવા માટે છે, ટૂંકામાં કરવા માટે છે સમાસનો ઉપયોગ કરવામાં આવે છે. સમાસની અંદર બે પદ હોય. દાખલા તરીકે અહીંયા છે દોસ્તો સગા સંબંધી. ઓકે, અહીંયા તમને પહેલા ઓપ્શન એની અંદર સગા સંબંધી દેખાય છે. તો સગા છે એ એનું દોસ્તો પૂર્વ પદ છે અને સંબંધી છે તેનું ઉત્તર પદ છે. તમને કંઈક પ્રશ્ન પૂછી નાખે સમાસની અંદર કેટલા પદ હોય તો બે પદો હોય, બરોબર, બે પદો હોય છે, ઉત્તર પદ અને દોસ્તો પૂર્વ પદ. એમાં જે પહેલા હોય છે એને પૂર્વ પદ કહેવાય,
પાછળનું જે છે એને ઉત્તર પદ કહીશું, બરોબર. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો અહીંયા અનેથી વિગ્રહ થતો હોય તેવો જે દોસ્તો શબ્દ હશે તેને સમુચ્ચય દ્વંદ્વ સમાસ કહીશું. તો સગા અને સંબંધી, તો અહીંયા ઓપ્શન એ છે એની અંદર જ અનેથી વિગ્રહ થાય છે. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર, બરોબર. ચલો ત્યારે ગુજરાતી વ્યાકરણ ક્યાંક ભણેલા હોય તેને બહુ વાંધો નહીં આવે. બાકી જે વિદ્યાર્થીઓ છે તે ઇંગ્લિશ મીડિયમની અંદર અથવા તો કોમર્સ કે પછી સાયન્સ ફેકલ્ટીની ફિલ્ડની અંદરથી આવ્યા છે એને થોડુંક કેવડાવશે, એના માટે ડીપલી સમજવું પડે. જો અહીંયા કેટલાક ઉદાહરણ મેં લીધેલા છે. માતા અને પિતા, ભાઈ અને બહેન, રામ અને લક્ષ્મણ, રામ લક્ષ્મણ અને જાનકી, તન મન અને ધન. તો આ બધા શબ્દો છે ને અનેથી વિગ્રહ થાય છે, બરોબર. તો આ બધાનો સમાવેશ એમાં થશે સમુચ્ચય દ્વંદ્વ સમાસની અંદર, આ બધાનો સમાવેશ થશે. ક્લિયર છે? ચાલો ત્યારે ક્વેશ્ચન નંબર 3 છે. ક્વેશ્ચન નંબર 3 આવી ગયો છે કે જૈન ધર્મની બીજી પરિષદ વલ્લભી મુકામે કયા રાજાના સમયમાં ભરાઈ હતી? ઓકે, જૈન ધર્મની જે બીજી પરિષદ વિદ્યાર્થી મિત્રો ભરાઈ હતી કઈ જગ્યાએ? તો કે વલ્લભી ખાતે. યાદ રાખજો, જૈન ધર્મની બીજી પરિષદ કઈ જગ્યાએ યોજાઈ હતી? તો કે વલ્લભી ખાતે. અને તે સમયે છે તે રાજા તરીકે કોણ ફરજ બજાવતું હતું? રાજા તરીકે કોણ હતું? ધ્રુવસેન પહેલો, ધર્ષેન પહેલો, શિલાદિત્ય પહેલો કે ભટ્ટારક? તો ઓપ્શન એ છે એ તમારો સાચો જવાબ થશે. મતલબ કે ધ્રુવસેન પહેલો છે, ધ્રુવસેન પહેલો એ સમયે છે એ સત્તા તરીકે હતો. ઓકે, ચલો ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3. ઓકે, પ્રશ્ન નંબર 3 એવું કહેવા માંગે છે કે જૈન ધર્મની બીજી પરિષદ, ઓકે સોરી, પ્રશ્ન નંબર 4 પહોંચી ગયા છીએ આપણે. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ઓકે, ઓપ્શન એ ની અંદર છે નળ સરોવર. ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ. ઓકે, અમદાવાદ જિલ્લો અને પ્રોપર સ્થળ કહેશો સાણંદ ખાતે. તો ભાઈ આ તો સાચું છે, બરોબર. નળ સરોવર અમદાવાદ, ઘણીવાર તમે મુલાકાત પણ લીધી હશે નળ સરોવરની. ઓકે, નારાયણ સરોવર ક્યાં આવેલું છે ને એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. ખાસ કરીને આપણે એકાદો પ્રશ્ન એવો પૂછતા હોય છે કોમેન્ટમાં, તો આજે છે તમારે દોસ્તો નારાયણ સરોવર વિશે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. 2 દિવસ પહેલા છે આપણે રિલાયન્સ જે ઇન્ડસ્ટ્રીયલ જામનગર ખાતે સ્થાપવામાં આવી હતી એના માલિકનું નામ પૂછેલું હતું. ઓકે, તો આજે તમારે નળ સરોવર નહીં પરંતુ નારાયણ સરોવર ક્યાં આવેલું છે, કયા જિલ્લામાં આવેલું છે, એનું પ્રોપર લોકેશન તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. ત્યારબાદ હમીરસર તળાવ, તો કે ભાઈ કચ્છ ભુજની અંદર છે. ઓકે, આ પણ સાચું છે. ત્યારબાદ દોસ્તો ઓપ્શન સી ની અંદર છે બિંદુ સરોવર, સિદ્ધપુર, મહેસાણા. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો બિંદુ સરોવર છે ને એ સિદ્ધપુર મુકામે છે એ વસ્તુ સાચી, પણ શું સિદ્ધપુર મહેસાણા જિલ્લામાં આવે? વિચારો, સિદ્ધપુર છે તે મહેસાણા જિલ્લામાં આવશે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો સિદ્ધપુર પાટણમાં આવે. સિદ્ધપુર ક્યાં આવશે? તો કે પાટણ જિલ્લાની અંદર આવશે, મહેસાણા જિલ્લાની અંદર આવશે નહીં. આવું થાય તમારે ત્યારે તમારે ચોથો ઓપ્શન જોવાની પણ જરૂર નથી, ત્યારે તમે ડાયરેક્ટ છે સી ટીક કરી શકો. તેમ છતાં આપણે ચોથો ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન ડી, સુદર્શન તળાવ જુનાગઢ ખાતે, જુનાગઢ જિલ્લો. ઓકે, એ પણ વિધાન સાચું છે. તમને પૂછ્યું તો વિદ્યાર્થી મિત્રો કયું વિધાન સાચું નથી, તો ઓપ્શન સી છે એ તમારો અહીંયા સાચો જવાબ થશે. ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ આન્સર. ઓકે, ચાલો ક્લિયર છે. વધી જઈએ આગળ. 5મા નંબરનો સવાલ થોડોક છે તે વિચાર માંગી લે એ પ્રકારનો સવાલ છે. પહેલા દોસ્તો 12 આપેલા છે. પહેલા આપેલા છે 12. ઓકે, પછી ડાયરેક્ટ 32, પછી વિદ્યાર્થી મિત્રો 72 અને છેલ્લે 152. અહીંયા તમારે થોડોક છે તે વિચાર કરવાનો છે. તમારે ડબલ કરો તો મેળ આવે છે કે કેમ એ જોઈ લો. તો કે 12 દુ ને 24 થાય. 24 પ્લસ વિદ્યાર્થી મિત્રો 8 કરો, 24 પ્લસ 8 કરો તો તમારે દોસ્તો 32 થાય. 24 પ્લસ 8 બરાબર 32 થાય. ચલો તમે છે તમારી પાસે પેન કે બુક હોય તો એની અંદર 24 કરો ગુણ્યા 2 કરો પ્લસ 8 કરો એટલે 32 થઈ જશે. તો આ રીતે 32 આવેલો છે કે નહીં એ આપણે ચેક કરવા માટે આપણે આગળ વધીએ. હવે 32 ગુણ્યા 2 પ્લસ 8 કરો. ઓકે, 32 ગુણ્યા 2 પ્લસ 8 કરો તો પાછા 72 થઈ જાય છે. ભાઈ સાચું છે. તો તમારે આ વસ્તુ છે તે કન્ટિન્યુ કરવાની છે. 12 ગુણ્યા 2 પ્લસ 8 એટલે 32. હવે 32 ગુણ્યા 2 પ્લસ 8 એટલે 72. એ જ રીતે આગળ વધીએ. 72 ગુણ્યા 2 પ્લસ 8 એટલે 152 થાય ભાઈ. બરોબર, સિમ્પલ છે. 72 ગુણ્યા 2 પ્લસ 8 એટલે 152. એ જ રીતે હવે તમારે શું કરવાનું છે તો 152 ગુણ્યા 2 પ્લસ 8 કરી નાખો. 152 ગુણ્યા 2 પ્લસ 8 બરાબર 312. ઓકે, તો અહીંયા તમારો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 312. શું જવાબ થશે? 312 છે તે તમારો જવાબ થશે. જો આવા અઘરા થોડાક પ્રશ્નો પણ પરીક્ષામાં આવી શકે છે. તો ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ થશે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ઓકે, ચાલો ત્યારે આગળ વધી જઈએ. 6થા નંબરનો પ્રશ્ન પ્રાથમિક સારવાર છે, બરોબર, એને લગતો છે. ફર્સ્ટ એડ ને લગતો તમારો સવાલ આવી ગયો છે.
કે નસકોરી ફૂટી હોય ત્યારે શું ન કરવું જોઈએ? નસકોરી ફૂટી હોય ત્યારે શું ન કરવું જોઈએ? ઓકે, તો ઓપ્શન એ ની અંદર છે માથા પર ઠંડા પાણીના પોતા મૂકવા. તો ભાઈ એ તો બરોબર જ છે. સ્વાભાવિક રીતે આપણે નસકોરી ફૂટે ત્યારે માથા પર ઠંડા પાણીના પોતા મૂકતા હોઈએ છીએ, અથવા તો માથું છે તે પલાળતા હોઈએ છીએ, માથું થપથપાવતા હોઈએ છીએ પાણીથી, બરોબર? આવી વસ્તુ છે તે કરતા હોય છે. આ વિધાન સાચું છે, આમાં કોઈ આપણે પ્રોબ્લેમ નથી. પછી મોઢામાંથી શ્વાસ લેવો. બીજો ઓપ્શન શું કહેશે વિદ્યાર્થી મિત્રો? તો કે મોઢામાંથી શ્વાસ લેવો. તો એ પણ સાચું છે. ભાઈ નસકોરી ફૂટી હોય તો સ્વાભાવિક રીતે નાકની જગ્યાએ છે આપણે મોઢા ઉપરથી શ્વાસ લેતા હોઈએ છીએ. પછી ઓપ્શન સી ની અંદર છે નાક ખંખેરવું. ઓકે ભાઈ, નાક છે તે ખંખેરવાનું આવતું નથી. નાક ખંખેરવું જોઈએ નહીં. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. નાક ખંખેરવાથી વધારાનું લોહી છે સામું વધારે છે બહાર આવશે, બરોબર, નાક દ્વારા. ઓકે, તો ઓપ્શન સી છે એ અહીંયા તમારો જવાબ સાચો થાય છે. ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ આન્સર. કે નસકોરી ફૂટે ત્યારે શું ન કરવું જોઈએ? તો કે નાક છે તેને ખંખેરવું જોઈએ નહીં. બાકી ઓપ્શન ડી માં તો આપેલ તમામ છે, એટલે ઓપ્શન સી છે એ તમારો દોસ્તો સાચો જવાબ થશે. ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. આગળ વધી જઈએ 7મા નંબરનો પ્રશ્ન. આ પ્રશ્ન લેવાનું કારણ એ છે કે 2-3 વિદ્યાર્થીઓ છે, 2-3 વિદ્યાર્થીઓ દ્વારા છે મને આ પ્રશ્ન મોકલવામાં આવ્યો, એટલા માટે ખાસ આ પ્રશ્ન મેં લીધો. કે કાર્ડિયાક મસાજ કરવા છાતીના મધ્યના ભાગમાં તેને લંબ દિશામાં અને 1 મિનિટમાં કેટલા કંપનના દરે કરવી જોઈએ? મતલબ કે ખાસ કરીને તમે ક્યાંક ને ક્યાંક જોયેલો છે, કાર્ડિયાક મસાજ આપતા હોય, છાતીના ભાગમાં છે એ પંપ દ્વારા છે આમ પમ્પિંગ કરતા હોય, મતલબ કે પુશઅપ કરતા હોય છાતીના ભાગમાં, જ્યારે છે શ્વાસ અવરોધક થાય ત્યારની વાત કરું છું. ઓકે, તો આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે તમારે. આવું પંપન થાય ત્યારે 1 મિનિટની અંદર છે કેટલા પુશઅપ મારવાના હોય, આ રીતનો કંઈક તમને પ્રશ્ન કરેલો છે. હવે જીસીઆરટી ની બુક અથવા તો જે મારી બુક છે, આપણા દ્વારા જે વિદ્યાર્થીઓને બુક આપવામાં આપેલી છે, એમાં વિદ્યાર્થી મિત્રો 80 થી 100 એ રીતનો કંઈક તમને જવાબ જોવા મળશે કે 80 થી શરૂ કરીને 100 ની વચ્ચે. ઓકે, તો અહીંયા તમને ઓપ્શન સી ની અંદર 80 પણ જોવા મળે છે અને ઓપ્શન ડી ની અંદર 100 પણ જોવા મળે છે. તો 2-3 વિદ્યાર્થીઓએ મને મોકલ્યું કે સર આવું કઈ રીતે. પછી જે જૂનું પેપર છે 2021 નું ઓલ્ડ પેપર, 2021 નું વિદ્યાર્થી મિત્રો ઓલ્ડ પેપર છે, એની અંદર જે જવાબ છે 2021 નું પેપર છે એની અંદર જે જવાબ છે એ છે 80 માન્ય રાખવામાં આવેલો હતો. એટલા માટે મેં આ પ્રશ્ન તમારા માટે લીધો છે, એટલા માટે ખાસ આ પ્રશ્ન તમારા માટે લીધો છે. જીસીઆરટી ની અંદર જોઈશો તમે, જીસીઆરટી ની અંદર જોઈશો કાર્ડિયાક મસાજ આપણે હૃદય મર્દન કહીએ છીએ, બરોબર, તો એની અંદર પણ 80 થી 100 આ રીતે જ લખેલું છે કે 1 મિનિટની અંદર 80 થી 100 ની વચ્ચે હૃદયના મધ્યના ભાગમાં એટલે કે છાતીના મધ્યના ભાગમાં કંપન કરવી જોઈએ. તો 80 પણ ઓપ્શનમાં હતો અને 100 પણ ઓપ્શનમાં હતો, તો તે સમયે 80 આન્સર છે તેને યોગ્ય ગણેલો હતો. તો આ એક તમારા જાણ ખાતર તમને છે પ્રશ્નનો આન્સર ક્લિયર થઈ જાય એટલા માટે આ પ્રશ્ન લીધો પ્રાથમિક સારવાર માટે. ત્યારબાદ આગળ વધી જઈએ. પ્રોગ્રામને ચાલુ કરવા માટે કયો વિકલ્પ યોગ્ય છે? કોઈ પણ પ્રોગ્રામ હોય દોસ્તો, કોઈ પણ પ્રોગ્રામ હોય, જો એને ચાલુ કરવો હોય તો કયો વિકલ્પ બેસ્ટ રહેશે? સર્ચ કરવાથી પ્રોગ્રામ આવી જાય, કંટ્રોલ કરવાથી આવી જાય, રન કરવાથી કે માય કમ્પ્યુટર? તો ભાઈ રન છે તે રન કરવાથી પ્રોગ્રામ ખુલતો હોય છે. શું કરવાથી? રન કરવાથી પ્રોગ્રામ ખુલતો હોય છે. ચાલો તમને પ્રેક્ટિકલ કરીને બતાવીએ. આપણે છે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ કરીએ અને પછી છે એ તમને બતાવીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે રન બોક્સ ઓપન કરી લઈએ. આ રન બોક્સ કર્યું ઓપન. ઓકે, પછી રન બોક્સ ની અંદર અહીંયા તમને દેખાય છે દોસ્તો પાવર, પછી પીએનટી. આપણે દાખલા તરીકે પાવર પોઈન્ટ ખોલવું છે, આ રીતે તમારે કોઈ વર્ડ ખોલવું હોય કે કોઈ પણ પ્રોગ્રામ ખોલવો હોય તો એ તમારે પ્રોગ્રામ ખોલી નાખવાનો, પછી અહીંયા એ રીતનું ટાઈપ કરી નાખવાનું. મેં લખી નાખ્યું મારે પાવર પોઈન્ટ ખોલવો છે એટલા માટે લખી નાખ્યું પાવર પીએનટી. અહીંયા તમને દેખાતું ન હોય તો થોડુંક ઝૂમ કરી નાખજો. હવે છે એ ઝૂમ નો ઓપ્શન પણ કંઈક જોવા મળે છે. ઓકે, પછી તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું. જેવું ઓકે ઉપર ક્લિક કરશો સીધા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ની અંદર આવી જશો. જોઈ લો, આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ની અંદર આવી ગયા. અહીંથી તમે નવી સ્લાઇડ લઈ શકો કે નવું તમારું એનિમેશન તૈયાર કરી શકો, બરોબર, નવું પ્રેઝન્ટેશન તૈયાર કરી શકો. તો આ રીતનું કંઈક વિદ્યાર્થી મિત્રો હોય છે. તો તમારો અહીંયા જવાબ શું આવે? જવાબ આવે ઓપ્શન સી. જવાબ શું આવશે? ઓપ્શન સી, એટલે કે રન પ્રોગ્રામ છે, રન મદદથી છે, રન બોક્સની મદદથી તમે કોઈ પણ પ્રોગ્રામને ચાલુ કરી શકો છો. આગળ વધી જાય 9મા નંબરનો પ્રશ્ન. ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડ ડિસ્ક માંથી રેમમાં લોડ થાય તો તેને શું કહેવાય? સ્ટાર્ટિંગ, લોડિંગ, બૂટિંગ કે રનિંગ? સ્વાભાવિક રીતે આપણે શરૂ કરીએ એને સ્ટાર્ટિંગ કહેવાય. લોડિંગ એટલે કંઈક વસ્તુ છે એ લોડ થતી હોય, મતલબ કે રિવાઇઝ થતી હોય, શરૂઆત થતી હોય ત્યારે જે અગાઉની શરૂઆત સ્ટાર્ટિંગ થાય એ પહેલાની જે પ્રક્રિયા છે એને લોડિંગ કહેવાય. અને બૂટિંગ છે એ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એમાંથી હાર્ડવેરમાંથી તમારે રોમમાં લોડ કરવું હોય તો એને વિદ્યાર્થી મિત્રો બૂટિંગ કહેવાય. ઓકે, એને શું કહીશું? બૂટિંગ કહીશું. તો ઓપ્શન સી છે એ તમારો અહીંયા સાચો જવાબ થશે. ઓપ્શન સી છે એ તમારો અહીંયા દોસ્તો સાચો જવાબ
થશે. ચાલો, ત્યારબાદ રનિંગ તો ખ્યાલ જ છે, પ્રોગ્રામ જે ચાલુ હોય, જે પ્રોગ્રામ ચાલુની પ્રક્રિયા હોય એને રનિંગ કહેવાય. દાખલા તરીકે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર અત્યારે કામ કરી રહ્યા છો તો એ છે એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો પ્રોગ્રામ છે રનિંગ છે એમ કહી શકાય. ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન, સેમિકન્ડક્ટરની નીતિ દેશમાં સૌથી પહેલા કયા રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલ છે? ઓકે, સેમિકન્ડક્ટર, અહીંયા કંડક્ટરની માથે ટપકું નહીં આવે ભાઈ, કાઢી નાખજો. બરોબર, આ છે એ ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે, ઉપર છે તે ટપકું એટલે કે નુગ આવશે નહીં, એ વસ્તુ કાઢી નાખજો. તો સેમિકન્ડક્ટરની નીતિ છે દેશમાં સૌથી પહેલા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત કે પંજાબ, કોને વિદ્યાર્થી મિત્રો છે એ સેમિકન્ડક્ટરની નીતિ જાહેર કરી? ભાઈ, સેમિકન્ડક્ટર માટેની નીતિ સૌથી પહેલા કયા રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવી? તો ઓપ્શન સી એટલે કે ગુજરાત રાજ્ય છે તે ગુજરાત રાજ્ય દ્વારા સેમિકન્ડક્ટરની નીતિ જાહેર કરવામાં આવી. થોડુંક સેમિકન્ડક્ટર વિશે સમજાવી દઉં તો સેમિકન્ડક્ટર છે તે ઉદ્યોગ સાથે સંકળાયેલી છે એ આ બાબત છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર જે ઉદ્યોગો છે એવા ઉદ્યોગોને ભારત સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા લગભગ 7600 કરોડ, કેટલા 7600 કરોડ કે 3700 કરોડ, આંકડો મને પાક્કો ખ્યાલ નથી. ઓકે, તો 7600 કરોડ રૂપિયા છે એ દરેક રાજ્યમાં વિભાજિત કરવામાં આવ્યા છે. સેમિકન્ડક્ટરના ઉદ્યોગો છે તે વિકસાવવા માટે પ્રોત્સાહન મળે એ હેતુને ધ્યાનમાં રાખી અને મોદી સરકાર દ્વારા આ પગલું લેવામાં આવેલું છે. હવે એની છે સૌથી પહેલા નીતિ છે આપણા ગુજરાત રાજ્યએ અમલીકરણ કરી અને ખાસ કરીને ચીપ જે હોય છે, ચીપ ઉદ્યોગમાં, તો ચીપ વિકસાવવા માટે છે એ ગુજરાત રાજ્ય છે સૌથી પહેલી પહેલ કરેલી છે. તો અહીંયા છે એ તમારો જવાબ થાય છે ગુજરાત. ઓકે, ક્લિયર છે? ચાલો, ત્યારે સરસ મજાના 10 પ્રશ્નો છે એ જોઈ લીધા છે. કેટલામાં નંબરનો વિડીયો હતો? 15 નંબરનો વિડીયો હતો. જો અહીંયા નીચે લખેલું છે પાઠ નંબર 15. ઓકે, તો ફરીથી મળીશું તે પહેલા ખાસ કરીને જે વિદ્યાર્થીઓને કોર્સ લેવાની ઈચ્છા હોય તે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોર્સ તમને 100 માર્કનો સિલેબસ આધારિત સરસ મજાનો કોર્સ 6 મહિનાની વેલિડિટી સાથે 2 બુક, જીકેની બુક અને સ્પેશિયલ કંડક્ટરની બુક, બંને બુકો તમને અહીંયા મળવાપાત્ર થાય છે. જેને 30 માર્કનો સ્પેશિયલ કોર્સ લેવો છે કન્ટેન્ટનો, એના માટે પણ દોસ્તો છે તે સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. એના માટેનો કોર્સ માત્ર ને માત્ર 1199 રૂપિયાની અંદર છે એ તમને કોર્સ મળવાપાત્ર થાય છે. 6 મહિનાની વેલિડિટી સાથે બુક છે એ તમને ફ્રી મળવાપાત્ર થાય છે. ઓકે, 30 માર્કનો સ્પેશિયલ કોર્સ. ઓકે, ચાલો આગળ વધી જઈએ. ઓકે, અહીંયા છે તે આપણે પૂરું કરીએ. ગુજરાત જ્ઞાન ચેનલની અંદર જે વિદ્યાર્થી મિત્રો નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને શરૂઆતમાં જ લાઈક કરી દેવાનો, મિત્રો સુધી શેર કરી દો અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની અંદર ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.